હલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે પૂગી ગયા છીએ ગોકુળ મથુરા. તમે જોઈ શકો છો, જો સવારના પોરમાં બહુ ટ્રાફિક હતું. અમારી બસ હલવાઈ ગઈ હતી. તમે જોઈ શકો છો, આરવી કિશન ને બધા જોવે છે બારીમાંથી. યશભાઈ હુતા હે, તમે જોઈ શકો છો. બહુ ટ્રાફિક હતું હદ વગરનું. પછી અમને બસમાંથી ઉતારીને હાલીને જવાનું હતું. તમે જોઈ શકો છો, કિશન ને બધા હાલીને નીકળી ગયા. તમે જોઈ શકો છો. એમ તો કેટલું બધું હાલવાનું હતું. પછી અમે અડધેથી તો રિક્ષા કરી લીધી. પછી પપ્પાથી હલાતું નહોતું. અમારી બસ હલવાઈ ગઈ હતી. એટલું બધું ગોકુળ મથુરામાં ટ્રાફિક હતું. તમે જોઈ શકો છો, જો બસ હલવાઈ ગઈ છે. જો બધાને એવી રીતે જ હાલત હતી. ને પપ્પા જો, પપ્પા ને મમ્મી છે ને ધીરે ધીરે હાલે છે. તમે જોઈ શકો છો. જો મમ્મી તો હાલી શકે પણ પપ્પા ન હાલી શકે. એટલે આરવીને મેં તેડીથી જો આમ બધા ધીરે ધીરે હાલીને જાય છે. કિશાન આગળ ભૂગી ગયા હતા. તમે જોઈ શકો છો. જો ગાઈસ, આરવીને મમ્મી બે બજારે જોવા મહિના છે. હવે બજાર જેવી આવે ને એવી મમ્મી ફટાફટ હાલવા મને. તમે જોઈ શકો છો. તમે હજી તો સ્ટાર્ટ જ થઈ છે બજાર. તમે જોઈ શકો છો. જો મમ્મી ક્યાં સરસ છે ને. જો ગાઈસ, મેં કીધું હા, હજી ને મંદિર તો થોડુંક બહુ જ આઘું હતું. નજીક નથી, મંદિર આઘું છે એમ તો. તમે જોઈ શકો છો. જો મમ્મી જાય છે હાલીને. આમ ગલીઓમાં મંદિર છે. તમે જોઈ શકો છો. જો હા, નાનકડી એવી ગલી છે. આજુબાજુ બધી દુકાનો છે. કપડાં ને રમકડા ને બધું ટોટલી વસ્તુ છે. એમ તો કેટલું બધું હાલવું પડે. આમ નજીક તો નથી જવું આપણે. બંગડી ને કટલેરી ને ટોટલી વસ્તુ છે. જો કૃષ્ણ ભગવાનના વાઘા ને બધું હે. કૃષ્ણ ભગવાનની ટોટલી વસ્તુ અહીંયા જળાય. જો તમે જોઈ શકો છો. જો ઝૂલો ને બધું મસ્તીનું છે. જો લાકડાના રમકડા ને એવા અસલ હતા. ગાડીઓ ને ટ્રાફિક એવો હતો તે દી. નવું વર્ષ ચાલુ થયું હતું એટલે બધા દર્શન કરવા અહીંયાના માણસો આવે ગોકુળ મથુરાના. પછી જો લચ્છી ને ઓલું છાશ ને એવું હતું. પછી આમ પીવા બેસી ગયા હતા. ઓર્ડર દઈ દીધો હતો. પછી અમે લચ્છી ને છાશ ને એવું બધું પી લીધું. મીઠાઈઓ ને બધું વેચાય અહીંયા. ગલીઓમાં બધું ટોટલી વસ્તુ વેચાતી હોય છે. પછી અમે એને ઓર્ડર દઈ દીધો. પપ્પા થાકી ગયા એટલે કહે કે હાલો હવે અમે પી લઈ કે. યશભાઈ ઉઠી ગયા ને જો પછી આ મંદિર છે. અહીંયા બધું ભગવાનનું સમજાતા હતા. ઉતારવાનું મનાય છે. તમે જોઈ શકો છો. પછી આ બહારનો ગેટ છે એમાં ભગવાનનો. અહીંયા છે ને મનાય છે એટલે વિડીયો ઉતારવાનો અંદરથી તો એ થોડોક ઉતાર્યો તો તમે જોઈ શકો છો. જો પપ્પા ને મમ્મી ને બધા બેસી ગયા છે. ટ્રાફિક તો હદ વગર. બધી ઠેકાણે પૈસા લઈ આમ કરો ને પૈસા, પૂજા કરવાના પૈસા, ગમે તમે જો આ બહાર નીકળતા હે અવરું આમ યમુના ઘાટ લાગી નદી જ્યાં કૃષ્ણ ભગવાન નવરામાં જતા હતા ને ત્યાં યશોદાજી. પછી અમે યશોદા નીકળી ગયા. કૃષ્ણ નવરામાં જતા હતા ત્યાં અમે હાલીને જાય છે. તમે જોઈ શકો છો. જો ત્યાંથી થોડુંક જ આગળ છે. તમે જોઈ શકો છો. જો આ જેટલા હાલીને જાય છે ને એ બધા અમારા બસવાળા જ છે. તમે જોઈ શકો છો. આ છે ને એ બજારમાંથી જ આવે જવાનું. જો ઘાટ આવી ગયો છે. તમે જોઈ શકો છો. અમારા બસવાળાને બધા એને સમજાવે છે એક ભાઈ. એટલે જી પછી દક્ષિણા તમારે દેવી જો સમજાવે છે. જો બધાને બેહાડી દીધા છે. તમે જોઈ શકો. મમ્મી પણ બહેનો આવેલા ગયા છે. એનો વિડીયો ઉતારતી હતી. તમે જોઈ શકો છો. આ બધા ઘાટ અલગ અલગ ઘાટ છે. તમે જોઈ શકો છો. જો બધાને હાથ જોડાવ્યા. એ ભાઈ સમજાતા હતા. અહીંયા વાંદરા એટલા બધા છે. તમે જોઈ શકો છો. જો ખાવાનું ઠેલી છોટી છોટી ખાવા મને ના અહીંયા 50 રૂપિયા એક જણા બોટમાં બેસવાના. કાંઠે લઈ જયા પડે. પછી કિશન યશને તેની તો તમે જોઈ શકો છો. પપ્પાની કે ધીરે હાલજો, માટી હે ને હાવ પોચી પોચી હાવ.
પછી અમે છે ને બોટમાં બેસી ગયા, તમે જોઈ શકો છો બધા અમારા બસવાળાને. આ બધું પાણી આ સામે જવું પછી બોટમાં બેસી ગયા છે, તમે જોઈ શકો છો. મોરપીંછ વીંચવાવાળા હતા, અહીંયા મોરપીંછ વીંચવાવાળા બધા તમે જોઈ શકો છો. જો અમારા બસમાં બધા બેસી ગયા છે, જો અલગ અલગ. ઉપરે બેસવાનું હતું પણ ઉપર બહુ તડકો હતો ને એટલે અમે નથી ગયા, અમે તો અહીંયા બેઠા છે. અને પાણી તમે જોઈ શકો છો, જો કેટલું બધું પાણી છે. પછી ઓલા ભાઈ એમ કહેતા હતા કે અહીંયા કૃષ્ણ ભગવાનને તોફાન કરતા હતા અને આ મમ્મી ગોતવા આવતા હતા યશોદાથી, એ બધી વાતો કરતા હતા. અને યશભાઈને પાણીમાં વીખવું હતું પાણી, તમે જોઈ શકો છો. ઓલો ઘાટ બતાવે છે, બધા અલગ અલગ ઘાટ હતા. જો પાણી જો ફટાફટ જાય, તમે જોઈ શકો છો. જો પાણી